अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કેટલું પ્રેમથી બધું આપણે જે ભગવાનના બધી જાતિ પૂજાઓ અને વિધિઓ કરીએ તો એ બધું શું કહેવાય? શુભ કર્મ કહેવાય? શુભ કર્મ જ કહેવાય, શુભ કર્મ જ કહેવાય. તો સ્વામીજી દાદા એવું કેમ કીધું કે આપણે બધા ઋષભદેવ ભગવાનનાથી આવતા આવ્યા છીએ? ના, આપણે બધા માટે, એમના માટે કીધું છે. પણ અમે જે વખત તો અમે બધા નતા ટોળામાં, મેં અત્યારે તમારા ટોળામાં છે, એમના જે એમ નહીં, બોલ્યા હશે કે એ તો એમના માટે કીધું છે, એમના માટે કીધું છે કે અમે ઋષભદેવ ભગવાન વખતે હતા. આપણા બધા માટે નથી કીધું. આપણા બધામાંથી તો કેટલાક 2, 5, 10, 15 અવતારથી સાથે હોઈ શકે મનુષ્ય ભાવમાં, બની શકે. એટલા અવતારોથી ના હોય, તે બધા ના હોય, કેટલાક જ હોય. અને આ બધા કર્મના હિસાબો છે. બધા સાથે રહેવું, સાથે ન રહેવું, એક ચોઈસ નથી, હિસાબ બહુ છે. તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથે દૂરબેન રહેતા હતા, કેટલું જાગ્રત રહેવું પડે ખબર છે? અમે તો જોયા છે. દાદાની એક ક્રિયાની અવેરનેસ એમને રાખવાની, એક ક્રિયાની. આ રૂમાલ હોય ને તો અવેરનેસ એમને, નીરુબેન રૂમાલ લાવો, પછી આપણે કહેવાનું દાદા, પછી ક્યાંથી લાવે એમનો પ્રશ્ન નહીં, ના સમજાય. નીરુબેન થૂકદાની લાવો, થૂકદાની ક્યાંથી લાવે એ પ્રશ્ન નહીં, ના સમજાય. ના હોય તો વાડકી લઈ આવે તો પેલી, કોને લાવવાનું? કોને લાવવાનું? કોને વિચારવાનું? હવે સમજી ગયા? મારા કપડા તૈયાર થઈ ગયા છે, એ તૈયાર કોણ કરવાના? કરાવે ગમે તેની પાસે, પણ રિસ્પોન્સિબલ કોણ? ગમે ત્યારે સત્સંગ શરૂ કરે તો ટેપ ઓન કોને કરવાની? જેવું સોશિયલ થાય એટલે બંધ કોને કરવાનું? હવે સમજી કેવી ચપળતા જોઈએ, સમજાય? પાછું યાદ કરાય. આપણે 3 દિવસ પછી પેલા ભાઈના ઘેર ગયા હતા, યાદ છે નીરુબેન? નીરુબેન કે છે કે હા દાદા યાદ છે. એનું નામ શું હતું? નીરુબેન કે છે આ નામ. ના ના, આ નતું, બીજું હતું. બધું યાદ રાખવું પડે. પછી એમ કે ઘણી કરતો પેલી વાત થઈ હતી ખબર છે, પેલી કે, પણ એ ભૂલી ગયા છે. એટલે એમ કે મને યાદ કરાવો, એમ કે શું વાત થઈ હતી. પછી એમને યાદ કરીને કેવું પડે. આટલી બધી અવેરનેસ હોય સતત. એમ દાદાને એવું ના હોય કાલે ક્યાં જવાનું છે. નીરુબેન કે દાદાજી 10 વાગે તૈયાર થઈ જજો, 9 વાગ્યા છે, હવે આપણે એમના ઘેર જવાનું છે. એમ સારું છે. કોઈ જ બધી જ જવાબદારી A to Z કહું છું. દાદાની બેગ પણ એ તૈયાર કરે ને, ખાવા બાવાથી બધું A to Z. એમ બહુ જ અવેરનેસ છે. સાથે રહેવું એટલે ગણધર કોને કહેવાય? જબરજસ્ત. પણ એનું ફળ પણ મળે, સેવાનું ઉત્કૃષ્ટ પણ મળે. જ્ઞાનીની સેવા કોને કહેવાય? એવી તો મળે નહીં. આ તેવી પુણ્યના હિસાબ લઈને આયા હોય તો મળે. અને કરતા ભાવે કરે તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય. અકર્તા ભાવે કરે તો મોક્ષ જવાય, પણ કરતા ભાવે કરે તો પુણ્ય બંધાય. એવું છે. પણ અમુક સેવા તો કરતા ભાવે થાય તો આટલું એ જો અત્યારે પુણ્ય બંધાય, પુણ્ય બંધાય. હું કે ના, 2 ઓપ્શન મેં તમને આપ્યા, બરાબર છે. જો કરતા ભાવે કરશો તો સારું, દેવગતિમાં જવાય, એવું નહીં. પણ અકર્તા ભાવે તો મોક્ષે જવાય, ગણધરે થવાય, કેવડીએ થવાય. એવું છે. પણ એ વખતે અત્યારે ઘણી વાર મને એવું મનમાં થાય છે કે જો અકર્તા, કદાચ મારો બુદ્ધિનો જ પ્રશ્ન છે 100%, પણ જો અકર્તા ભાવે હું બધું કામ કરીશ તો મને ભૂલી ના જવાય બધું કદાચ. અકર્તા ભાવે કરતો કરતા ભાવે, અકર્તા ભાવે તો કદાચ અમુક વસ્તુ ભૂલી જવાય મારાથી. એમ કે ચલો શું કાલે શું પ્રોગ્રામ છે, કદાચ ધ્યાન બારે જતું રહે, પણ પેલું કોન્સન્ટ્રેટ થી કર્યું હોય અને કદાચ કરતા ભાવમાં જાય જાય કોન્સન્ટ્રેટ, તો બધું જ હાજર થઈ જાય ફટાફટ કે ચલો. હું તમારી જોડે બહુ
શરૂઆતમાં 2014 માં હું ને જયશ્રીબેન તમારી જોડે બધું બહુ કરતા હતા. પાછું મારી મમ્મીને સર બ્રેક પડ્યો, પાછું તમે સેવામાં, પાછું બ્રેક પડ્યો, પાછું સેવા. તો ઘણી વાર મને યાદ જ ના કરું, પણ તમે પેલા બધું યાદ આવી જાય. તમે વિચાર કરો કે તમારી આખી લાઈફ છે હમ. અને લાઈફ ની અંદરના મન વચન કાયાના ડેઇલી સર્કમસ્ટાન્સીસ છે. હમ. એ બધા સર્કમસ્ટાન્સીસ તમને અત્યારે હાજર રહે જન્મતાની સાથે કે આટલું આટલું મારે કરવાનું છે. જાગૃતિમાં તો શું થાય? બોલો, જાગૃતિમાં કહું છું. પણ કશું હાજર ના રહે તો રોજ થયા જ કરે. તો એ હારું કે હાજર રહે હારું? સાથે ડોક્ટર રાખવો પડે. હંમેશા આધ્યાત્મનો માર્ગ કેવો છે? લોડેડ હોય એ આધ્યાત્મનો માર્ગ નથી. લોડની વાત નથી કરતી, આ ખાલી યાદ રાખવું પડે, એ લોડેડ જ છે ને. યાદ ના રાખવાનું હોય. જે થઈ રહ્યું હોય એની જાગૃતિમાં કુદરતી રચના દેખાય કે કામ તો થાય, એટલું ધ્યાન રાખવાનું. આપણી જે ભ્રાંતિ શું કાઢવાની છે, મારે કામ કરવાનું છે, પેલા ભ્રાંતિ તોડો. કુદરત મન વચન કાયા દ્વારા કામ કરાવડાવવાની છે, પેલા પાકું કરો. ના સમજાય? મન વચન કાયા દ્વારા કુદરત કામ કરાવડાવવાની છે. જેવો હિસાબ છે, પ્રોગ્રામ છે, તે પ્રમાણે. માટે મારે ખાલી શું કરવાનું છે? ઓબ્ઝર્વ. હું કરવા જઈને કુદરતે કરવા જશે. પછી કે કરવું છે પણ થતું નથી. પણ તું કામ કરવા જાવ છું. જે થાય ને જુઓ ને. થાય તોય કુદરતી, ના થાય તોય શું કામ લોડ લો છો? એ વાત બરાબર છે એકલાજી, પણ અમે હું નીરુમાને ઘણી વાર પૂછતી હતી પ્રશ્ન કે નીરુમા, તમે આટલા બધા સમય દાદા જોડે કાઢ્યો, તમે વખતે જુદાપણું કેટલું રહેતું, તો આટલું દાદા જોડે રહ્યા તો 100% તમને વર્તાતું હશે. નીરુમા કે ના, નતું વર્તાતું. વર્તાય નહીં, પણ એમની સેવાની અવેરનેસ જબરજસ્ત. એમની જ્ઞાન જાગૃતિ માટે તો હું કશું ના કહી શકું, એ તો દાદા જ કહી શકે. પણ હું વ્યવહારની અવેરનેસ કહું છું, જબરજસ્ત હતી. કારણ કે સવારે 4-5 વાગે દાદાના ઉઠ્યા પહેલા ઉઠી જાય, એ નાઈ ધોઈ લે, તૈયાર થઈ જાય. પછી એમના આપણે દાદા માટે પાણી તૈયાર રાખે, ઘણી જગ્યાએ ગરમ પાણી તૈયાર રાખે, ઘણી વખત પીવાનું તૈયાર રાખે. ખ્યાલ આવી ગયો? પછી દાદા ઉઠે, પછી એક એક વસ્તુ એમને આપવાની. ખ્યાલ આવે? બપોરે દાદા આરામ કરે તો એમને આરામ નહીં કરવાનો. ને કોક વાર કરે તો કોઈ રૂમમાં સુવાડ્યું હોય આપતો પુત્ર કોઈને, અને બાજુ રૂમમાં આરામ કરે. સમજાય છે? રાતે 11 વાગે 12 વાગે સુઈ જાય દાદા સુધા પછી જ સુવાનું. અને 24 કલાક એમની પાસેથી ખસવાનું નહીં. આ પહેલી કન્ડિશન. 24 કલાક એ બોલે કે ના બોલે તોય, એ આડા પડ્યા હોય તો ત્યાં બેસી જ જવાનું, આગા પાછા નહીં થવાનું. રિક્વાયર, કારણ કે ક્યારે શું જરૂર પડે કઈ ખબર પડે. એ દાદા વ્યવહારમાં બ્લેન્ક હતા. કેવા હતા? એ પૂછે ને જવાબ આપવાનો, પછી ફોલો કરે, બસ. ખ્યાલ આવી ગયો? એવું. એટલે ત્યારે એ જ્ઞાની પુરુષની જાગૃતિ સંપૂર્ણ શેમાં હોય? આ વિજ્ઞાનમાં હોય. અમને આ વ્યવહાર સંપૂર્ણ ના હોય. વ્યવહાર પ્રકૃતિએ સંજોગો આધીન કરવો પડે. હું કરું છું બોજો ના હોય. ખ્યાલ આવે? આવી રીતે. એટલે તો કેતા તમે પોટલા જેવા હોઈએ. કેવા? પોટલા જેવા. સ્વરૂપનું જ્ઞાન તો થયું. હવે બાકી રહ્યો ચારિત્ર મોહ, જે આપણે ઉકેલવાનો રહ્યો, તેની મોટે મહદ અંશે અત્યારે બધી વાતો થઈ રહી છે. હવે એ જે ચારિત્ર મોહ ઉકલે છે, સ્વરૂપ જ્ઞાન થયું છે, તે એ ચારિત્ર મોહના ઉકેલની અંદર પાછો બહુ બાધે એવો છે. ચારિત્ર મોહ, ચારિત્ર મોહ ના બાધે, દર્શન મોહ બાધે. ચારિત્ર મોહ મિકેનિકલ હોય, દર્શન મોહ જાગ્રત હોય. એ દર્શન મોહની અંદર જ્યાં સુધી કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું નીકળતા ચારિત્ર મોહમાં દ્રષ્ટિમાં જીવતું છે, તો નવો કર્મ બંધાય. એના સંદર્ભમાં અને ચારિત્ર મોહને ઝીરો કરવા માટે આપણે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. માં ડિટેલિંગમાં જશો નહીં. વારંવાર નથી કહેતો સાહેબ? તો પછી હવે એના સંદર્ભમાં જે મારી પરિસ્થિતિ છે, દરરોજની ઓફિસે પહોંચ્યું અને 4 વાગે બહાર નીકળ્યું, 7:30 પહોંચ્યું. ત્યાં સુધી મને ખબર ના પડે બીજું કશું. આ ઘરેથી ફોન કરે, તમારે કેવું પડે, 2 મિનિટ
એટલો બધો ઓતપ્રોત કામમાં હોય, હવે ત્યાં તે વખતે સેપરેશન રહે છે કે નહીં, એ બહાર નીકળ્યા પછી ખબર પડે. આ અંદર તો કશું નહીં. એટલે તમને સમજાવ ના, તમને તમારો પ્રશ્ન અથવા તમે જે એક્ઝામ્પલ તમારો આપ્યો એ સમજાવો તમને, એમાં જ તમને જવાબ આપો. પહેલી વસ્તુ એ કે ગમે એટલી માઇન્ડ, સ્પીચ અને એક્શન અને માઇન્ડની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અવસ્થામાં તન્મયાકાર થઈને જ કામ કરે, કારણ કે ડિસ્ચાર્જ છે. એ જ કામ કરવાનું બીજ લઈને હતા, એ જ હવે રિઝલ્ટમાં લાવે છે. એટલે ભોગવતી વખતે પણ એટેચમાં એ જ છે, નહીં તો કઈ તો ભોગવી શકે. ખ્યાલ આવ્યો? મેં ગયા અવતારમાં ભાવ કર્યો તો આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, આવો ભાવ કર્યો હતો. ખ્યાલ આવી ગયો? એ ભાવને આ અવતારમાં રૂપકમાં લાવવા માટે કુદરત મને શરીર આપે, આઈસ્ક્રીમ આપે અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો આપે. ક્યારે આવ્યું? શરીરે આપ્યું, આઈસ્ક્રીમને આપ્યો અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો આપ્યા. અને જે બિલીફ છે બુદ્ધિની, એને જે લઈને આવ્યા છે તે એને આનંદ થાય. પણ એ શરીર પણ નથી, આઈસ્ક્રીમ ખાતો એ નથી, કારણ કે બિલીફ વાળું બિલીફથી જ ભોગવે, ફિઝિકલ ભોગવી શકે જ નહીં કોઈ. સમજાય છે? ફિઝિકલ તો બધાના મન, વચન, કાયા બધા કર્મો શરીર જ ભોગવે, કે જે શરીર કુદરતનું છે. ખ્યાલ આવ્યો? પણ બિલીફ માન્યતાથી ખાલી, કારણ કે કોઝ એનું હતું ને, એટલે ઇફેક્ટમાં એ ખાલી બિલીફથી ભોગવે કે મેં ભોગવ્યું, બસ. એકચ્યુઅલી ભોગવતો નથી, ખાલી માને છે, એકચ્યુઅલી કશું નથી. એટલા માટે કીધું કે બધી જ ક્રિયામાં છૂટા રહી શકાય એમ છે, કારણ કે ક્રિયા એ જડનો ગુણ છે અને જ્ઞાન દર્શન એ ચેતનનો ગુણ છે. ચેતન ને જડ એક થઈ શકે નહીં, અને પ્રતિષ્ઠિત આત્મા એ પણ મિશ્ર ચેતન છે, જડ નથી. કારણ કે જળને જોવે જાણે છે માટે એને મિશ્ર ચેતન કહેવાય. આત્મા જળને જોઈ જાણી શકતો નથી, આત્મા જળને પ્રકાશી શકે છે, જોતો જાણતો નથી. સમજાય છે? આત્મામાં વિનાશી અવસ્થાઓ જોવા જાણવાનો સ્વભાવ નથી, પણ પ્રતિષ્ઠિત આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા છે, એ જ અવસ્થાઓને જુએ જાણે છે, અને જેમ એને કરેક્ટ કરવું હોય તો કરેક્ટ કરી શકે છે, ભાવ કરી શકે છે, છૂટો પણ રહી શકે છે, જેવું જ્ઞાન કરશે. એટલે પછી બહાર નીકળે ત્યારે યાદ કરે. એટલે આપણે ધીમે ધીમે એવી પ્રેક્ટિસ પાડવાની સાહેબ, કે આપણને કામ થતી વખતે જ અંદર હું શુદ્ધ આત્મા છું એ અવેરનેસ સાથે આ મન, વચન, કાયની કોઈ પણ ક્રિયા ખરેખર ડિસ્ટર્બ થતી, કારણ કે એ તો મિકેનિકલ છે સાહેબ. તમારા કંટ્રોલ તમારે કરવી હોય તો એને જાય ડિસ્ટર્બ. મિકેનિકલ નો મતલબ શું થઈ ગયો? ઇટ્સ ઓટોમો. આપણે તો ભાઈ પ્રશ્ન અવેરનેસ તો છે કે હું શુદ્ધ આત્મા છું અને ઓટોમોથી ચાલે છે, એ બધું કુદરતી રચના છે. ધેટ્સ ઇટ. એમાં બીજી કોઈ પ્રોસેસને ક્યાં ડિસ્ટર્બ કરવાની છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પ્રોસેસ ડિસ્ટર્બ નહીં કરવાની, સ્પીચની નથી કરવાની, એક્શનની નથી કરવાની, કારણ કે મિકેનિકલ છે. પણ આપણી જે અવેરનેસ છે એ મિકેનિકલ નથી. પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એ કે હું શુદ્ધ આત્મા છું. આ બધું સેકન્ડરી છે. હા, પણ સેકન્ડરીમાં કુદરતી રચના જોતા આવડવું જોઈએ, નહીતર અવસ્થામાં ઇન્વોલ્વ થઈ જશે. તો પછી કરતા પણ માલિકી પણ ભોગતા પણ આવી જશે. આમાં ન ઘૂસો, અવસ્થામાં ન ઘૂસો, એટલા માટે કુદરતી રચના જોવાનું છે. સારી હોય કે ખરાબ હોય, આપણો સબ્જેક્ટ નથી. ટુ સ્ટેપ પ્રોસેસ. એટલે તો જ્ઞાન દર્શન કહું છું વારંવાર સાહેબ. જ્ઞાન અને દર્શન. હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન, અને મારા સિવાય આખું બ્રહ્માંડ, મન, વચન, કાયની અવસ્થા કઈ રીતે ચાલે છે એ દર્શન. પછી હું કરું છું તો એ દર્શન, પણ મિથ્યા દર્શન. ને કુદરત કરે છે, હું કુદરત જોઉં છું તે સમ્યક દર્શન. સ્વામીજી, કુદરતી રચના બસ પતી ગયું, આત્મા ગયો જ્યાં ગયો ત્યાં, પણ આ કુદરતી રચના છે એ પાકું. આત્મા કોઈ જગ્યાએ જવાનું નથી. આત્મા જતો રહે, તમે કુદરતી રચના એ નહીં જોઈ શકો. સોરી, શબ્દનો પ્રયોગ બરાબર થયો. કુદરતી રચના છે એ પાકું, પણ આત્મા છે કે નહીં એ પાકું નથી. ધ્યાન છે ને, ધ્યાન આમ જ હોય છે. આત્મા ખાલી હું શુદ્ધાત્મા છું એટલું જ લક્ષ્યમાં રાખવાનું છે, જ્યાં સુધી કેવળ દર્શન થાય નહીં ત્યાં સુધી. સમજાય છે? આત્માનો મૂળ સબ્જેક્ટ કેવળ દર્શન પછી આવશે.
અત્યારે ખાલી લક્ષ રૂપે જ આવશે. કેવો આવશે? લક્ષ્ય કારણ કે આત્મા છે, આત્મા ચેતન છે, આત્મા અવિનાશી છે ને આત્મા અનંત શક્તિ વાળો છે. એમાં તમારે કશું એડ માઇનસ કરવાનું નથી. માટે કોઈ પણ અવેરનેસ નહીં રાખશું તો પણ આત્મા એવો ને એવો જ રહેવાનો છે. કશું નહીં રાખવું જાગૃતિ તો આ એગ્રી આને દાખલા બી આપે છે. પણ તમે આ મન વચન કાયની અવસ્થા કુદરતી રચના નહીં જુઓ તો કર્મ બંધાયા કરશે. એટલા માટે ચલો એરપોર્ટ કાલે આપણે જવું છે અહીંયાથી મુંબઈ, તો બધી ક્રિયાઓ ચાલતી હોય પણ આવતીકાલે મુંબઈ જવું છે લક્ષમાં હોય તો એવી રીતે હું શુદ્ધાત્મા છું, લક્ષમાં છું, એટલે આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે. એટલે ઓનું લક્ષ ચુકાય નહીં, મુંબઈ જવું છે. કારણ કે તમે આપણે સેન્ટર પોઈન્ટ શું કહીએ છીએ, આ બધી પુરુષાર્થની પ્રોસેસ આત્માની હાજરીમાં જ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આત્મા નથી તો બીજી કોઈ પ્રોસેસ જ નથી, ઇન આઉટ કશું જ નથી. એટલે કીધું કે આત્માને ખાલી લક્ષમાં રાખવાનું છે. ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળું છે એ લક્ષમાં રાખવાનું, બીજું કઈ કરવાનું નથી. પણ વધારે પુરુષાર્થ જાગૃતિ અવેરનેસ ક્યાં રાખવાની છે કે મન વચન કાયાની ટેમ્પરરી પરિવર્તિત થતી અવસ્થાઓમાં હું એને બધી જ અવસ્થાઓને એક જ પ્લેટફોર્મમાં એક જ કોલમમાં કુદરતી રચના જોઉં તો એ અવસ્થાની અસર મારા જ્ઞાન દર્શન ઉપર ના પડે. ન અવસ્થામાં ઇન્વોલ્વ થઈ તો રાગ પણ થશે, દ્વેષ પણ થશે, કર્તાપણું થશે, માલિકીપણું થશે, ભોગતાપણું થશે અને એની અસર તમારા દર્શન જ્ઞાન ઉપર પણ થશે. અન્ડરસ્ટુડ. જ્યાં સુધી લક્ષ નહીં હોય ત્યાં કુદરતી રચના જોઈ તો કુદરતી રચના જોઈને જ ઓનો આનંદમાં મારી જાય લાવી ગયો. પછી ઓલું જે હોય તે આ કુદરતી રચના છે. આ પણ જ્ઞાની પુરુષોએ કુદરતી રચના જોવાનું જ કહ્યું છે અત્યારે. જેમ કે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એમાં આત્મા શબ્દ ના આવ્યો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તે હનો. એ જ ધર્મનો મર્મ છે, એ જ ધર્મથી મોક્ષ છે. પેલા દેહાધ્યાસ તો છૂટવો જોઈએ. ખ્યાલ આવ્યો? આત્માની હાજરી પરમેનન્ટ છે, 24 અવર્સ છે, બધા સંજોગોમાં છે અને ઇક્વલ છે, એમાં કોઈ પરિવર્તન નથી. બરાબર છે? અને એના પ્રકાશમાં જ આ બધી પ્રક્રિયાઓ ચાલે છે. હવે એ પ્રકાશની અંદર આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે અવસ્થાને? પ્રકાશમાં દેખાય તો ખરી, પણ આપણું દર્શન શું છે? That is important thing. તો છૂટે દેહાધ્યાસ, નહીં તો દેહાધ્યાસ કઈ છૂટે? હું શુદ્ધ આત્મા છું, ખ્યાલ આવી ગયો? પણ પેલા મારું અપમાન કેમ કર્યું તો શું થશે પછી? હું તો શુદ્ધ આત્મા છું. હવે ખ્યાલ આવી ગયો? તો તમે વિચાર, એક વસ્તુ છે સાહેબ, કે આ બધું આત્મા છે અને આ બાજુ સંસાર છે. બરાબર છે? તો છૂટવાનું આપણે આત્માથી છે કે સંસારથી? તો જાગૃતિ ક્યાં રાખવાની છે? સિમ્પલ વાત છે ને સાહેબ. આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ, દેશભરમાં વિદેશોમાં બધે ફરવા જઈએ, હોટલોમાં, શોપિંગ સેન્ટરોમાં, જોવાલાયક સ્થળોમાં, પ્લેનમાં, ટ્રેનમાં, શીપમાં, બધે જઈએ. ક્યારે જઈએ? પણ ગમે ત્યાં જઈએ જાગૃતિ રાખવી પડે. શીપમાં બેહો તોય, પ્લેનમાં બેહો તોય, ટ્રેનમાં બેહો તોય, હોટલમાં જાઓ તોય, મોટરમાં જાઓ તોય, સાઇટ સીઈંગમાં જાઓ તોય, ખાલી ઘેર આવો ત્યારે કે હા બસ જાગૃત નહીં રાખો ચાલશે, કે આપણું છે ને. અહીંયાથી બહાર નીકળો તારે જ જાગૃતિની જરૂર પડે છે સાહેબ. આમાં શું જાગૃતિ? આપણું ઘર છે આ તો.